ગીર સોમનાથ જિલ્લા કોડીનાર તાલુકાના કડવાસણ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. તેમની સાથે રાજ્યના મંત્રી અર્જુનસિંહ મોઢવડિયા અને પ્રદ્યુમન વાજા પણ જોડાયા હતા. હાલ કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાની થયું છે. આ નુકસાની બદલ ખેડૂતોને સાંત્વના પાઠવવા માટે અને સરકાર ખેડૂતોની સાથે છે તેવી રીતે આશ્વસ્ત કરવા માટે મુખ્યમંત્રી પોતે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. કડવાસણ ગામે મુખ્યમંત્રી પહોંચ્યા હોય તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો, વિગતવાર તેમને શું નુકસાની થઈ છે તેની માહિતી મેળવી છે. હાલ સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. તેવામાં ખેડૂતો પાસેથી નુકસાની અંગેની વિગતો મુખ્યમંત્રીએ જાતે ખેડૂતોની વચ્ચે જઈને તેમની પાસેથી મેળવી છે અને સાથે જ સરકાર ખેડૂતોને મહત્તમ સહાય કરવા માટે કટિબદ્ધ છે તે માટે પણ ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે. આપણે વરસાદની રાહ જોતા હોઈએ, વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે અમે થોડું વસ્તામાં જોતા આવે એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મૂળ છે. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે. આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામ આમે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા. ફરી પાછું તો આ સાયકલ છે પાછી કે આવું નથી રહેવાનું, ફરી પાછા. અને વધારે જો કોઈ જાણતું હોય તો ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે.